વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રસાયણ વિજ્ઞાનના એકમ 9 સહવર્ગ સંયોજનો એનું આગલા લેક્ચરમાં જે એક કેન્દ્રીય સહવર્ગ સંયોજનોના આયુપીએસસી નામકરણનો જે અધૂરો ટોપિક હતો એ આજે આપણે અહીંયા અત્યારે પૂરો કરીએ છીએ. તો ગયા લેક્ચરમાં આપણે જે સમજાવ્યું હતું કે આ પ્રકારના જે સહવર્ગ સંયોજનો છે કે જેમાં સંકીર્ણ આયન એટલે કે સહવર્ગ સ્પીસીઝ એ ઋણ આયન હોય અને એના ઋણ વીજભારને બેલેન્સ કરવા ધન વીજભાર આગળ જોડેલો હોય. તો આ પ્રકારના આપણે એક કે બે ઉદાહરણ એ ગયા લેક્ચરમાં જોયા હતા. તો બીજા કેટલાક આપણે અહીંયા આગળ એના ઉદાહરણ જોઈએ. જેમ કે આ પહેલું સંકીર્ણ સંયોજન, એનું આપણે હવે આયુપીએસસી નામ કરવું છે. તો સમજાવ્યું તે મુજબ પહેલું હંમેશા ધન આયનનું નામ, ત્યાર પછી આ જે ઋણ આયન અને સંકીર્ણ આયન છે એનું આપણે નામકરણ કરવાનું થશે. તો ધન આયન અહીં આગળ K3 છે એટલે કે પોટેશિયમ છે. તો ધન આયનનું નામ પોટેશિયમ, એની સંખ્યા 3 છે એ અહીંયા નામકરણમાં દર્શાવવાની જરૂર નથી. તો ધન આયનનું નામ લખાઈ ગયું. હવે સંકીર્ણ ભાગનું જ્યારે નામ લખવાનું હોય તો સૌથી પહેલા લિગેન્ડનું નામ. તો અહીંયા આગળ એક જ પ્રકારના 3 લિગેન્ડ છે અને દ્વિદંતીય લિગેન્ડ છે. તો એની સંખ્યા 3 છે તો એના માટેનો પૂર્વક થશે ટ્રાય. ત્યાર પછી C2O4 જે -2 સંયોજકતા ધરાવે છે તો એનું નામ છે ઓક્ઝેલેટો લિગેન્ડ. તો આ ટ્રાય ઓક્ઝેલેટો. એટલે આમ આ લિગેન્ડનું નામ લખાઈ ગયું. ત્યાર પછી આ જે ધાતુ આયન છે એનું નામ. તો અહીંયા આગળ ધાતુ આયનના નામમાં પાછળ એટ પ્રત્યય લખવાનો છે, એ આપણે રજૂઆત કરેલી. એટલે ક્રોમિયમમાં એટ પ્રત્યય લગાડીએ તો ક્રોમેટ. ત્યાર પછી બ્રેકેટમાં આ ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા એ રોમન લિપિમાં લખવાની હોય છે. તો હવે એની ઓક્સિડેશન અવસ્થા જોઈએ તો પોટેશિયમ +1 વીજભાર ધરાવે છે એટલે કે એની સંયોજકતા +1 છે અને એના 3 આયનો છે એટલે +3. ઓક્ઝેલેટ તો એ -2 વીજભાર ધરાવે છે પણ એના 3 આયનો હોવાથી અહીંયા આગળ થશે -6. તો +3 અને -6 નો સરવાળો 0 કરવો હોય તો ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા થશે +3. એટલે અહીંયા આગળ +3 ને રોમન લિપિમાં આ રીતે લખવાનું થશે. તો આ સંકીર્ણ સંયોજનનું આ આયુપીએસસી નામ થશે. હવે જ રીતે બીજું સંકીર્ણ જોઈએ તો એમાં ધન આયન NH4 તો એનું નામ છે એમોનિયમ. ત્યાર પછી આ જે સહવર્ગ સ્પીસીઝ અથવા સંકીર્ણ આયન એનું નામ કરીએ તો પહેલા લિગેન્ડના નામ. એક અહીંયા અમાઇન લિગેન્ડ છે અને બીજો આ ઓક્ઝેલેટો લિગેન્ડ છે. આ C2O4 નું આ ટૂંકું સ્વરૂપ છે એટલે કે આ ઓક્ઝેલેટો જ છે. તો અમાઇન અને ઓક્ઝેલેટોમાં વર્ણાનુક્રમ પ્રમાણે પહેલું આવશે અમાઇન, એની સંખ્યા 2 છે એટલે અહીંયા ડાય અમાઇન. અને ઓક્ઝેલેટો લિગેન્ડની સંખ્યા પણ 2 છે એટલે ડાય ઓક્ઝેલેટો. તો આ લિગેન્ડના નામ લખાઈ ગયા. હવે ધાતુ આયન છે કોબાલ્ટ એટલે એના માટે લખાશે કોબાલ્ટેટ. પછી એની ઓક્સિડેશન અવસ્થા જેના નામની પાછળ
રોમન લિપિમાં. તો અહીંયા હવે આની ઓક્સિડેશન અવસ્થા ગણીએ તો આ એમોનિયમ આયન એક જ છે અને એની સંયોજકતા કે એનો ઓક્સિડેશન આંક +1. અમાઇન તટસ્થ લિગેન્ડ છે એટલે 0. ઓક્ઝેલેટો -2 સંયોજકતા ધરાવે અને એના 2 એટલે -4. તો અહીંયા આગળ +1 -4 સરવાળો 0 કરવો હોય તો કોબાલ્ટનો ઓક્સિડેશન આંક થશે +3. તો એ અહીંયા આગળ રોમન લિપિમાં આપણે લખી કાઢીએ તો આ એનું IUPAC નામ થઈ જશે. એ જ પ્રમાણે હવે આ જ પ્રકારનું સંયોજન આનું IUPAC નામ. તો અહીંયા ધન આયન તરીકે સોડિયમ છે. સોડિયમ ત્યાર પછી જે બે લિગેન્ડ છે એક NO2 અને બીજો ઇથેન 1,2 ડાયમાઇન. તો આ જે NO2 છે એ ઉભયદંતી છે એટલે એમ્બિડેન્ટેડ છે પણ જ્યારે NO2 લખે ત્યારે નાઇટ્રોજન દ્વારા સંવર્ગ પામે છે એટલે આ લિગેન્ડનું નામ આવશે નાઇટ્રાઇટો N અને અહીંયા આગળ આ લિગેન્ડનું નામ છે ઇથેન 1,2 ડાયમાઇન. આ નાઇટ્રાઇટો N એટલે કે એનો N છે ઇથેન 1,2 ડાયમાઇન એમાં E આવશે તો વર્ણાનુક્રમ પ્રમાણે પહેલું આપણે નામ લખવાનું થશે EN નું એટલે કે ઇથેન 1,2 ડાયમાઇન. પછી બીજી વાત આ જે લિગેન્ડ છે એના નામમાં જ સંખ્યા દર્શાવતો પૂર્વક છે ઇથેન 1,2 ડાયએમાઇન. તો જ્યારે લિગેન્ડના નામમાં જ આ રીતે ડાય ટ્રાય આવતું હોય ત્યારે એ લિગેન્ડની સંખ્યા દર્શાવવા માટે જે સંખ્યાયિક પૂર્વકો વપરાય છે એ અહીંયા આગળ 2 માટે 20 વપરાય એટલે અહીંયા ડાય નહીં લખાય. તો એનું કારણ કે આ જે લિગેન્ડ છે એના નામમાં જ ડાય આવે છે. તો જ્યારે પણ કોઈ લિગેન્ડના નામમાં આવા સંખ્યાયિક પૂર્વકો પહેલેથી જ આવતા હોય તો એવા લિગેન્ડની સંખ્યા દર્શાવવા માટે અહીંયા અલગ પૂર્વકનો ઉપયોગ થાય છે. જેમ કે એની સંખ્યા 2 તો 20, 3 હોય તો 30, 4 હોય તો ટેટ્રાક્સી એ રીતે પૂર્વક વાપરવા પડે છે. તો અહીંયા આગળ ઇથેન 1,2 ડાયમાઇન 2 છે તો 2 માટે પૂર્વક થઈ ગયો 20 અને પછી એનું નામ બ્રેકેટમાં લખવાનું છે. તો 20 ઇથેન 1,2 ડાયએમાઇન. એટલે આનું નામ લખાઈ ગયું. હવે આ જે લિગેન્ડ છે તો આ નાઇટ્રાઇટો N લિગેન્ડ છે અને એની સંખ્યા 2 છે તો આ ડાય નાઇટ્રાઇટો N. તો લિગેન્ડના નામ લખાઈ ગયા. હવે ધાતુ આયન તરીકે સિલ્વર છે તેનું લેટિન નામ વપરાય છે આર્જેન્ટિનમ પણ એને એટ પ્રત્યે લગાવીએ તો આર્જેન્ટેટ અને પછી એની ઓક્સિડેશન અવસ્થા જોઈએ તો અહીંયા આગળ સોડિયમ તો +1 છે. NO2 -1 પણ એના 2 લિગેન્ડ હોવાથી -2. EN તો એનો વીજભાર 0. તો હવે આ બેનો સરવાળો 0 કરવો હોય તો સિલ્વરનો ઓક્સિડેશન આંક થશે +1 અહીંયા રોમન લિપિમાં +1 લખવાનું થશે. તો આ પ્રમાણે આ જે ઉદાહરણ આપ્યા એ જે સંકીર્ણ સંયોજનો હતા એ આ પ્રકારના હતા. તો એનું IUPAC નામ કેવી રીતે આપ્યું એ આપણે આ અમુક ઉદાહરણો દ્વારા બરાબર સમજી લીધું. હવે આ રીતે બીજા કોઈ પણ સંકીર્ણ અથવા સવર્ગ સંયોજનો જે આ પ્રકારના હોય તો એનું નામ IUPAC નામકરણ હવે આપણે લખી શકીએ છીએ. એના માટે લિગેન્ડના નામ પહેલેથી તૈયાર કરવા. હવે આપણે આ પ્રકારના સંકીર્ણ સંયોજનના સૂત્ર હોય તો એનું IUPAC નામ કેવી રીતે કરવું એ સમજીએ. તો હવે ધારો કે સવર્ગ સંયોજનનું સૂત્ર આ રીતે છે. એમાં જે સંકીર્ણ ભાગ છે અથવા સવર્ગ સ્પીસીસ છે એ ધન આયન તરીકે હોય એટલે આ ધન આયન હોય અને
એને બેલેન્સ કરવા અહીંયા આગળ ઋણ આયનો આપણે જોડેલા હોય. તો આ પ્રકારના સહવર્ગ સંયોજન હોય તો એનું આયુપીએસી નામ કેવી રીતે કરવું. અથવા તો સંકીર્ણ પોતે તટસ્થ હોય, એના પર કોઈ વીજભાર ના હોય, તો એનું નામ પણ એ આ જ રીતે આપવામાં આવશે. આ બંનેમાં નામકરણની પદ્ધતિ સરખી છે. હવે પદ્ધતિની વાત કરીએ તો કોઈ પણ સંયોજનનું નામ લખીએ તો પહેલા ધન આયનનું નામ, એના પછી ઋણ આયનનું નામ લખાય. તો અહીંયા આગળ ધન આયન એ સંકીર્ણ સ્પીસીસ છે એટલે એમાં આયુપીએસીના નિયમો લાગશે. તે આપણે કહ્યું એ મુજબ જ પહેલા આ લિગેન્ડના નામ આવશે, જે આપણે આગળ સમજાયા એ જ રીતે. ત્યાર પછી એમાં રહેલ મધ્યસ્થ ધાતુ આયનનું નામ લખવાનું છે. હવે અહીંયા એ વાત ખાસ ધ્યાન રાખવાની છે કે ધાતુ આયન એનું મૂળ નામ લખવાનું છે. એ નામમાં એટ પ્રત્યય લખવાનો નથી. જેમ કે વી હોય તો એનું નામ વેનેડિયમ જ લખવાનું. એમાં વેનેડેટ લખી એટ પ્રત્યય લગાવવાનો નહીં. દાખલા તરીકે એમએન હોય તો આ મેંગેનીઝ છે, તેનું નામ મેંગેનીઝ જ લખવાનું. એમાં મેંગેનેટ એ રીતે એટ પ્રત્યય લગાવી એનું નામ લખવાનું નથી. એટલે આમ આ પ્રકારના જે સંયોજનો છે એમાં ધાતુનું મૂળ નામ જ લખવાનું હશે. એટલે આ રીતે ધાતુનું નામ લખાઈ જશે. ત્યાર પછી એ ધાતુની ઓક્સિડેશન અવસ્થા રોમન લિપિમાં અહીંયા આગળ લખવાની થશે. ઓક્સિડેશન અવસ્થા. અને ઓક્સિડેશન અવસ્થા લખાઈ જાય ત્યાર પછી હવે અહીંયા આગળ આ ઋણ આયનનું નામ લખવાનું. ઋણ આયન. તો આ પ્રકારના આ સંકીર્ણ સંયોજનોનું આ રીતે આયુપીએસી નામકરણ આપણે કરી શકીએ. જો સંકીર્ણ ભાગ પોતે તટસ્થ સ્પીસીઝ હોય તો પણ એનું નામ આ પદ્ધતિથી જ કરવાનું છે. ફરક એટલો કે અહીંયા આગળ ઋણ આયનનું નામ નહીં આવે, બીજો કોઈ ફરક પડવાનો નથી. તો ચલો હવે આપણે આનું પહેલું ઉદાહરણ લઈએ. આ સંયોજનનું નામ કરવું છે. તો અહીંયા આગળ આ પહેલો ધન આયન કે જે સંકીર્ણ આયન છે તેમાં સૌથી પહેલાં લિગેન્ડના નામ લખવાના છે. તો લિગેન્ડ તરીકે ક્લોરાઇડો અને અમાઇન છે. તો ક્લોરાઇડોમાં સી આવે, અમાઇનમાં એ આવે, તો વર્ણાનુક્રમમાં પહેલો એમાઇન આવશે. એટલે કે પહેલાં આપણે અહીંયા આગળ નામ લખવાનું થશે NH3 લિગેન્ડનું નામ. એની સંખ્યા 5 છે તો 5 માટેનો પૂર્વક છે પેન્ટા. તો પેન્ટા અમાઇન. ત્યાર પછી ક્લોરાઇડો, એની સંખ્યા 1 જ છે એટલે ક્લોરાઇડો. તો લિગેન્ડના નામ લખાઈ ગયા. લિગેન્ડના નામ લખાઈ જાય પછી ધાતુનું જે મૂળ નામ હોય એ જ લખવાનું છે. તો CO એટલે એનું નામ છે કોબાલ્ટ. અને પછી એની ઓક્સિડેશન અવસ્થા. તો અહીંયા કોબાલ્ટની ઓક્સિડેશન અવસ્થા જોઈએ તો આ ક્લોરાઇડો લિગેન્ડ એનો વીજભાર છે -1. અમાઇન લિગેન્ડનો વીજભાર છે 0. એટલે એની સંખ્યા ગમે તેટલી હશે આ 0 થશે. આ સામાન્ય જે ઋણ આયન છે ક્લોરાઇડ, એની સંખ્યા 2 છે એટલે ત્યાં વીજભાર થશે -2. તો આ વીજભારનો સરવાળો 0 કરવો હોય તો કોબાલ્ટનો ઓક્સિડેશન આંક એ +3 હોવો જોઈએ. એટલે આમ કોબાલ્ટનો ઓક્સિડેશન આંક 3 છે. એટલે આ સંકીર્ણ ભાગનું નામ થઈ ગયું. ત્યાર પછી આ સામાન્ય જે ઋણ આયન છે એનું જે નામ હોય એ જ લખવાનું છે. એની સંખ્યાને ધ્યાનમાં લેવાની નથી, એ ગમે તેટલી હોય. પણ Cl- એટલે ક્લોરાઇડ,
એટલે અહીંયા આગળ ઋણ આયનનું નામ ક્લોરાઇડ. એટલે આમ આ સંકીર્ણ સંયોજનનું IUPAC નામકરણ થઈ ગયું. અંદરનો Cl લિગેન્ડ તરીકે હતો એ ક્લોરાઇડો થશે અને બહારનો Cl એ સામાન્ય ઋણ આયન છે તો એનું નામ ક્લોરાઇડ. તો હવે બીજા સંકીર્ણનું નામકરણ આ રીતે જોઈએ. તો હવે અહીંયા પહેલા આ સંકીર્ણ ભાગ એટલે કે સહવર્ગ સ્પીસીઝ એનું નામ જોઈએ. તો આ ધાતુ આયન અને અહીંયા 3 જુદા જુદા પ્રકારના લિગેન્ડ છે. આ એક્વા તટસ્થ લિગેન્ડ, પછી આ નાઇટ્રોસિલ એ પણ તટસ્થ લિગેન્ડ, અને આ થાયોસાઇનેટો એ ઋણ આયન લિગેન્ડ છે અને એની સંયોજકતા -1 છે. તો પહેલા વર્ણાનુક્રમ જોઈએ તો એક્વા એટલે A, પછી નાઇટ્રોસિલ એટલે N આવશે અને થાયોસાઇનેટો એટલે T આવશે. તો વર્ણાનુક્રમ એ આ જ થવાનો છે, ANT. એટલે હવે પહેલા આપણે લખવાનું થશે ડાયએક્વા, ત્યાર પછી નાઇટ્રોસિલ લિગેન્ડ એની સંખ્યા પણ 2 એટલે ડાયનાઇટ્રોસિલ, ત્યાર પછી થાયોસાઇનેટો એ ઉભયદંતી લિગેન્ડ છે, એમ્બિડેન્ટેટ. તો જ્યારે આનું સૂત્ર SCN લખીએ છીએ ત્યારે સલ્ફર દ્વારા બંધન પામેલો છે એટલે એના નામમાં આપણે લખવું પડશે થાયોસાઇનેટો S અને એની સંખ્યા પણ 2 છે એટલે ડાય થાયોસાઇનેટો S. એટલે આમ લિગેન્ડના નામ પૂરા થઈ ગયા. પછી ધાતુ આયન ક્રોમિયમ છે એટલે અહીંયા આગળ ક્રોમિયમ, અને પછી એની ઓક્સિડેશન અવસ્થા રોમન લિપિમાં. તો જો એક્વા લિગેન્ડ 0 વીજભાર ધરાવે, નાઇટ્રોસિલ પણ 0 વીજભાર, થાયોસાઇનેટો -1 વીજભાર, પણ આ -2 હોવાથી -2 થશે. ત્યાર પછી આ જે ઋણ આયન છે એ સલ્ફેટ છે, એની સંયોજકતા એટલે કે એનો વીજભાર પણ -2 છે. તો આ -2 -4 તો સરવાળો 0 કરવો હોય તો ક્રોમિયમનો ઓક્સિડેશન આંક +4, ક્રોમિયમનો ઓક્સિડેશન આંક રોમન લિપિમાં 4. એટલે સંકીર્ણ ભાગનું નામ પૂરું થયું અને આ સામાન્ય જે ઋણ આયન છે એનું નામ છે સલ્ફેટ. એટલે અહીંયા પાછળ સલ્ફેટ. એટલે આમ આ પ્રકારના સંકીર્ણ સંયોજનનું IUPAC નામકરણ આપણે કરી શકીએ. હવે ત્રીજું ઉદાહરણ. તો અહીંયા 2 પ્રકારના લિગેન્ડ છે, અમાઇન અને કાર્બોનેટો. તો આલ્ફાબેટિકલ ક્રમમાં અમાઇન પહેલા આવશે, કાર્બોનેટો C એના પછી જ આવશે, એટલે આ જ ક્રમમાં લખવાના છે. હવે અહીંયા આગળ અમાઇન લિગેન્ડ 4 છે એટલે આવશે ટેટ્રા અમાઇન. ત્યાર પછી કાર્બોનેટો લિગેન્ડ એક જ છે તો કાર્બોનેટો. એટલે લિગેન્ડના નામ પૂરા થઈ ગયા. ત્યાર પછી ધાતુ આયન તરીકે છે મેંગેનીઝ, એટલે આ મેંગેનીઝ, અને પછી એની ઓક્સિડેશન અવસ્થા રોમન લિપિમાં. તો એ ગણીએ અમાઇન તેનો વીજભાર 0, કાર્બોનેટો તો એ -2 વીજભાર ધરાવે એટલે કે એની સંયોજકતા -2, અને આ ઋણ આયન જે છે ફોસ્ફેટ આયન છે તો એની સંયોજકતા -3 છે એટલે કે એનો વીજભાર -3, એટલે આ ટોટલ ઋણ વીજભાર થયો -5. એને 0 કરવો હોય તો મેંગેનીઝનો ઓક્સિડેશન આંક +5 હોવો જોઈએ. એટલે અહીંયા આગળ મેંગેનીઝની ઓક્સિડેશન અવસ્થા રોમન લિપિમાં 5 લખવાની થાય. તો આ સંકીર્ણ ધન આયનનું નામ થઈ ગયું. હવે આ સામાન્ય જે ઋણ આયન છે ફોસ્ફેટ, એટલે અહીંયા લખી કાઢીએ ફોસ્ફેટ. તો આ આપણા ત્રીજા ઉદાહરણ માટે પણ સંકીર્ણનું નામ સહેલાઈથી આ રીતે
સમજાવી શકીએ. ત્યાર પછી હવે આ સંકીર્ણ કે જે આ પ્રકારનું છે, સંકીર્ણ પોતે જ તટસ્થ છે, પણ એના નામ આપવાની પદ્ધતિ યાદ છે, ખાલી આપણે છેલ્લે ઋણ આયનનું નામ લખવાનું નથી. તો આનું નામ જોઈએ તો અહીંયા આગળ ધાતુ આયન નિકલ છે, એની સાથે આ બે લિગેન્ડ જોડાયા, એક ક્લોરાઇડો એક અમાઇન. ક્લોરાઇડો એટલે સી, અમાઇન એટલે એ. તો વર્ણાનુક્રમમાં પહેલું આવશે અમાઇન અને પછી ક્લોરાઇડો. તો અમાઇનની સંખ્યા 2, ક્લોરાઇડોની સંખ્યા પણ 2. તો પહેલા આપણે લખીશું ડાય અમાઇન. ત્યાર પછી ક્લોરાઇડો લિગેન્ડ, એની સંખ્યા પણ 2 એટલે ડાય ક્લોરાઇડો. એટલે લિગેન્ડના નામ લખાઈ ગયા. ધાતુ આયન તરીકે નિકલ છે તો નિકલ. પછી એની ઓક્સિડેશન અવસ્થા. હવે ક્લોરાઇડો તેની સંયોજકતા -1 પણ એની સંખ્યા 2 એટલે આ વીજભાર ટોટલ થશે -2. અમાઇન તો એ તટસ્થ છે એટલે 0. તો આ સરવાળો 0 કરવો હોય તો નિકલનો ઓક્સિડેશન આંક +2 હોવો જોઈએ. એટલે કે નિકલનો ઓક્સિડેશન આંક 2 રોમન લિપિમાં. હવે પાછળ કોઈ ઋણ આયનનું નામ લખવાનું છે નહીં. એટલે આમ ઉપર જે સંયોજનો છે એ જ રીતે આના નામ લખવાના છે. ફરક એટલો કે અહીંયા ઋણ આયન નથી તો એ નથી લખવાનો. હા, ત્યાર પછી આ જે છેલ્લું સંયોજન છે, હવે એમાં ધન આયન તો સંકીર્ણ આયન છે, ઋણ આયન તો એ પણ સંકીર્ણ આયન છે. તો હવે આપણે સંકીર્ણ આયન ધન આયન હોય તેનું નામકરણ કેવી રીતે કરવું એ અહીંયા આગળ જોઈ લીધું. અને સંકીર્ણ ઋણ આયન તરીકે હોય તો એનું નામકરણ પણ કઈ રીતે કરવું એ આગળના ઉદાહરણોમાં સમજાવી દીધું. તો એ જ પ્રમાણે એનું નામ લખવાનું છે. તો આ ધન આયન સંકીર્ણનું નામ, તો પહેલા તો લિગેન્ડનું નામ, એક જ પ્રકારના 6 લિગેન્ડ છે અને એમાઇન છે એટલે થશે હેક્ઝા અમાઇન. અને પછી જ્યારે સંકીર્ણ ધન આયન હોય તો ધાતુનું મૂળ નામ જ લખવાનું છે તો કોબાલ્ટ. પછી એનો ઓક્સિડેશન આંક. ઓક્સિડેશન આંક એવો હોય કે જેથી બંનેનો વીજભાર બેલેન્સ થઈ જાય. જો અહીંયા Cn -1 છે એટલે આ વીજભાર -6 થાય અને કોબાલ્ટની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +3 છે એટલે આ વીજભાર જે ઋણ આયનનો થશે એ -3 થશે. તો ધન આયનનો વીજભાર +3 હોવો જોઈએ. હવે અમાઇન તટસ્થ અણુ છે એટલે 0, તો કોબાલ્ટનો ઓક્સિડેશન આંક પણ +3 થશે. એટલે આમ ધન આયનમાં કોબાલ્ટનો ઓક્સિડેશન આંક 3. હવે આ જ રીતે ઋણ આયનનું નામ લખીએ તો પહેલા લિગેન્ડનું નામ, તો આ સાયનાઇડો લિગેન્ડ એની સંખ્યા 6 છે એટલે હેક્ઝા સાયનાઇડો. અને પછી હવે અહીંયા આગળ જે ધાતુ આયન કોબાલ્ટ છે તો હવે આ ઋણ આયન છે તો ઋણ આયનના નામમાં ધાતુ આયનના નામની પાછળ એટ પ્રત્યય લગાવવાનો છે એટલે અહીંયા આગળ લખાશે કોબાલ્ટેટ. કોબાલ્ટેટ અને પછી એની ઓક્સિડેશન અવસ્થા રોમન લિપિમાં અને એ પણ +3 હોવાથી 3. તો આમ સંકીર્ણ આયન ધન આયન પણ હોય અને ઋણ આયન પણ હોય તો એનું નામકરણ કેવી રીતે કરવું. ધન આયન હોય તો ધન આયનના નિયમ મુજબ નામ લખવાનું છે, ઋણ આયન હોય તો ઋણ આયનના નિયમ મુજબ નામ લખવાનું છે. તો હવે આ રીતે આપણે કોઈ પણ સંકીર્ણ સંયોજનનું સૂત્ર આપેલું હોય એટલે કે સહવર્ગ સંયોજનનું સૂત્ર આપ્યું હોય અને એક કેન્દ્રીય હોય તો એનું નામકરણ કેવી રીતે કરવું એ આપણે આટલા ઉદાહરણો દ્વારા સમજાવી શકીએ. અને હવે આમાં કોઈ પણ આપે તો એ નામ આવડવું જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઊંધું કામ જોઈએ.
એટલે કે સવર્ગ સંયોજન એટલે કે સંકીર્ણ સંયોજન એનું IUPAC નામ આપેલું હોય તો હવે એનું સૂત્ર લખવું તો એના એક એ વધારે સહેલું છે. એના એકાદ ઉદાહરણથી એ વાત આપણને બરાબર સમજમાં આવી જશે. દાખલા તરીકે આપણે આવું એક ઉદાહરણ લઈએ કે જેમાં સંકીર્ણ સંયોજનનું નામ આપેલું હોય અને આપણે એનું સૂત્ર લખવાનું હોય. દાખલા તરીકે નામ આપેલું છે આપણને ટેટ્રા અમાઇન ક્લોરાઇડો નાઇટ્રાઇટો O ક્રોમિયમ 3 નાઇટ્રેટ તો હવે આ એક સંકીર્ણ સંયોજન કે જેનું IUPAC નામ આપેલું છે તો આનું સૂત્ર શું આવે એ જોઈએ. તો અહીંયા આગળ સૌથી પહેલા લિગેન્ડ જોઈએ તો ટેટ્રા એમાઇન તો આ લિગેન્ડ વર્ણાનુક્રમ મુજબ તો એનો જે આલ્ફાબેટ આવે એ આવશે. ક્લોરાઇડો તો આ C આવશે અને નાઇટ્રાઇટો તો એનો N આવશે. તો વર્ણાનુક્રમ એ આ પ્રમાણે જ થશે. અને પછી ધાતુ ક્રોમિયમ છે, ધાતુ આયન ક્રોમિયમ છે અને આખા સંકીર્ણને બેલેન્સ કરવા ઋણ આયન છે નાઇટ્રેટ. એટલે આપણો સંકીર્ણ ભાગ ધન આયન છે અને એની સાથે સામાન્ય ઋણ આયન જોડેલો છે. તો અહીંયા પહેલું આપણે સૂત્ર લખવાનું થશે ધાતુનું કે જે ક્રોમિયમ છે Cr. ત્યાર પછી આ 3 લિગેન્ડ તો વર્ણાનુક્રમ મુજબ જ છે. અમાઇન લિગેન્ડની સંખ્યા 4 છે એટલે અહીંયા બ્રેકેટમાં NH3 અને પછી એની સંખ્યા 4 એ બ્રેકેટમાં જમણી બાજુ નીચે. ત્યાર પછી ક્લોરાઇડો એક જ લિગેન્ડ છે એટલે ફક્ત Cl. હવે આ નાઇટ્રાઇટો O છે એટલે O દ્વારા બંધન પામે છે એટલે એનું સૂત્ર થશે ONO. આ નાઇટ્રાઇટો O લિગેન્ડ છે અને એની સંખ્યા પણ એક જ છે એટલે આમાં સંકીર્ણ ભાગ લખાઈ ગયો. હવે સામાન્ય ઋણ આયન જે નાઇટ્રેટ છે તો નાઇટ્રેટ આયન એટલે NO3 માઇનસ છે. હવે એની સંખ્યા કેટલી તો એના માટે ઉપયોગ કરવાનો છે ક્રોમિયમ કે જે ધાતુ આયન છે એનો ઓક્સિડેશન આંક એ આપણને આપેલો છે અહીંયા +3. અમાઇન તટસ્થ એટલે 0, ક્લોરાઇડો -1, નાઇટ્રાઇટો O -1. તો હવે આ વીજભાર અહીંયા એટલો જોઈએ કે આ સરવાળો 0 થઈ જાય તો આ +3 -1 -1 એટલે +1 વધે એટલે આનો વીજભાર કેટલો જોઈશે -1. તો એની ઓક્સિડેશન અવસ્થા -1 છે જ મતલબ કે આની સંખ્યા એક જ રાખવાની છે એટલે અહીંયા આગળ ઋણ આયન એક જ આવશે. તો આ રીતે જો IUPAC નામ આપ્યું હોય તો એનું સૂત્ર કેવી રીતે લખવું તો એની આ એક સમજ છે. એટલે આમ ઊંધું પણ પૂછી શકે, નામ આપે તો નામ ઉપરથી સંકીર્ણ સંયોજનનું સૂત્ર લખવું. તો આની આપણે પ્રેક્ટિસ કરી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સમઘટકતા સંકીર્ણ સંયોજનમાં જોઈએ. તો અહીંયા આગળ પહેલાં આ સંકીર્ણ સંયોજનો એટલે કે સહવર્ગ સંયોજનોમાં જે સમઘટકતા છે
એ કયા પ્રકારની જોવા મળે છે અને એ કયા પ્રકારના સંકીર્ણમાં જોવા મળે છે એની એક સમજૂતી લઈએ. તો હવે સમઘટકતા સમઘટકતા શબ્દથી વિદ્યાર્થી મિત્રો તમે વાકેફ છો. ટૂંકમાં કહી દઈએ કે સમઘટકતા એટલે એવા સંયોજનો કે જેમના રાસાયણિક સૂત્રો સરખા હોય પણ એમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જો જુદા જુદા હોય તો એવા સંયોજનો સમઘટકો કહેવાય અને આવી ઘટનાને કહે છે સમઘટકતા. તો હવે સવર્ગ સંયોજનોમાં જોવા મળતી સમઘટકતા મુખ્યત્વે બે પ્રકારની છે. એક બંધારણીય સમઘટકતા. બંધારણીય સમઘટકતા અને બીજી છે અવકાશીય સમઘટકતા. બંધારણીય સમઘટકતા તે ચાર પ્રકારની જોવા મળે છે જે આપણે ઉદાહરણથી સમજીશું પણ ખરા. એમાંથી પહેલી તો બંધન સમઘટકતા. બંધન સમઘટકતા. બીજી છે સવર્ગ સમઘટકતા. ત્રીજી છે આયનીકરણ સમઘટકતા. અને ચોથી જે છે એ દ્રાવક મિશ્રણ સમઘટકતા. તો આપણે બંધારણીય સમઘટકતામાં આ ચાર પ્રકાર ખાસ એના ઉદાહરણથી સમજવાના છે. અવકાશીય સમઘટકતા જે છે એ બે પ્રકારની છે. એક ભૌમિતિક સમઘટકતા. ભૌમિતિક સમઘટકતા અને બીજી છે પ્રકાશીય સમઘટકતા. એટલે આ બે અવકાશીય સમઘટકતાના પ્રકાર છે. એટલે આપણે ટોટલ ચાર બંધારણીય સમઘટકતા અને આ બે અવકાશીય સમઘટકતા અને બરાબર એના ઉદાહરણથી આપણે અત્યારે સમજીશું. તો આપણે અહીંયા આગળ પહેલી લઈશે અવકાશીય સમઘટકતા અને એમાં આપણે પહેલું લઈશું ભૌમિતિક સમઘટકતા. તો એની સમજૂતી આપીએ. જે અવકાશીય સમઘટકતા છે તો એવું કહેવાય કે અવકાશીય સમઘટકતામાં જે સમઘટકો હોય એમના રાસાયણિક સૂત્રો સરખા હોય, એમાં રાસાયણિક બંધન જે હોય એ પણ સમાન હોય છે, પણ જે મધ્યસ્થ ધાતુ પરમાણુ કે આયન છે એની સાથે જે લિગેન્ડ જોડાય છે એની અવકાશીય ગોઠવણી એ ભિન્ન હોય છે, જુદી જુદી. એના કારણે આ અવકાશીય સમઘટકો ઉદ્ભવે છે. તો હવે આપણે પહેલા અવકાશીય સમઘટકતામાં ભૌમિતિક સમઘટકતા જોઈએ. હવે ભૌમિતિક સમઘટકતામાં જે સમઘટકોની જોડ જોવા મળે છે એ જોડ બે પ્રકારની છે. એટલે કે જે સમઘટકોની જોડ હોય એ જોડમાં સિસ સમઘટક અને ટ્રાન્સ સમઘટક.
આ રીતે કેટલીકવાર સીસ સમઘટક કે ટ્રાન્સ સમઘટક એકથી વધુ સંખ્યામાં પણ હોઈ શકે છે. ટૂંકમાં આ બે પ્રકારના સમઘટકો. બીજી જે જોવા મળે છે એ ફેશિયલ સમઘટક અને મેરિડિયોનલ. ફેશિયલ અને મેરિડિયોનલ. ફેશિયલ સમઘટક FAC તરીકે ઓળખાય છે અને મેરિડિયોનલ સમઘટક MER તરીકે ઓળખાય. તો ભૌમિતિક સમઘટકતામાં આપણે આ પ્રકારના સમઘટકોની જોડ જોવાની છે. હવે સીસ અને ટ્રાન્સ સમઘટકો એ કયા પ્રકારની ભૌમિતિક રચના ધરાવતા સંકીર્ણમાં જોવા મળે છે એની વાત કરીએ તો એક જે સંકીર્ણ સંયોજનની ભૌમિતિક રચના સમતલીય સમચોરસ હોય. સમતલીય સમચોરસ. તો એક આ ભૌમિતિક રચના ધરાવતા સંકીર્ણમાં સીસ અને ટ્રાન્સ સમઘટકો જોવા મળશે. અને બીજા અષ્ટફલકીય સંકીર્ણમાં એ સીસ અને ટ્રાન્સ સમઘટકો જોવા મળે છે. ત્રીજી જે ભૌમિતિક રચના જે વધુ પ્રમાણમાં જોવા મળે છે એ છે સમચતુષ્ફલકીય. તો એમાં સીસ અને ટ્રાન્સ સમઘટકો જોવા મળતા નથી. એટલે આમ સીસ અને ટ્રાન્સ સમઘટકો એ સમતલીય સમચોરસ અને અષ્ટફલકીય બંને પ્રકારના સંકીર્ણોમાં જોવા મળશે. એના આપણે ઉદાહરણ જોઈશું. ફેશિયલ અને મેરિડિયોનલ એ ફક્ત અષ્ટફલકીય સંકીર્ણમાં જોવા મળે છે. બાકીની ભૌમિતિક રચના ધરાવતા જે સંકીર્ણ સંયોજન છે એમાં આ સમઘટકો જોવા નહીં મળે. તો હવે સમતલીય સમચોરસ ભૌમિતિક રચના એટલે એનો અર્થ એવો થાય કે અહીંયા ધાતુ આયનનો સહવર્ગાંક 4 હોય છે ત્યારે આવી ભૌમિતિક રચના બને છે. એ આપણે સહવર્ગ બહુફલકીયમાં જોયેલું. એટલે સામાન્ય રીતે આવું સંકીર્ણ ML4 પ્રકાર ગણાય. એટલે કે ધાતુ આયન સાથે આવા 4 એકદંતીય લિગેન્ડ જોડાયેલા હોય. તો એ આ પ્રમાણે એટલે ટૂંકમાં અહીંયા L જે છે આપણે લિગેન્ડ માટે લખ્યું પણ વધુ સ્પષ્ટતા કરીએ તો L એટલે ધાતુ આયનનો સહવર્ગાંક છે. એટલે જે ધાતુ આયનનો સહવર્ગાંક 4 હોય એમાં ભૌમિતિક રચના સમતલીય સમચોરસ જોવા મળશે. જ્યારે અષ્ટફલકીયમાં ધાતુ આયનનો સહવર્ગાંક 6 હોય છે તો આ સામાન્ય ML6 પ્રકારના સંકીર્ણ સંયોજનમાં એ અષ્ટફલકીય રચના જોવા મળશે અને એમાં આ પ્રકારની સમઘટકતા આવશે. તો હવે એમાં આપણે સૌથી પહેલાં લઈએ સમતલીય સમચોરસ ભૌમિતિક રચના હોય તો એમાં સીસ અને ટ્રાન્સ સમઘટકની ઓળખ કેવી રીતે, અને બહુ સરળ છે એની આપણે સમજૂતી આપીએ. ML4 પ્રકારનું સંકીર્ણ. અને એની ભૌમિતિક રચના તો એ સમતલીય સમચોરસ. તો હવે એમાં જોવા મળતા સીસ અને ટ્રાન્સ સમઘટકોની વાત કરીએ. દાખલા તરીકે વ્યાપક સૂત્ર લખીએ કે આ ધાતુ આયન એની સાથે આ બે પ્રકારના લિગેન્ડ A અને B જેમની સંખ્યા 2 છે. એટલે આ A અને B બંને એકદંતીય લિગેન્ડ છે અને ધાતુ આયનનો સહવર્ગાંક 4 હોય તો આ સંકીર્ણનું વ્યાપક સૂત્ર આ રીતે આપણે લખી શકીએ. એ અહીંયા આગળ ધન આયન હોઈ શકે અથવા ઋણ આયન હોઈ શકે અથવા તટસ્થ ગમે તે હોઈ શકે. એટલે કે અહીંયા આગળ આ ધન આયન કે ઋણ આયન ગમે તે હોઈ શકે
અથવા તટસ્થ પણ હોઈ શકે. તો દાખલા તરીકે આ સમતલીય સમચોરસ જે રચના બતાવીએ તો મધ્યસ્થ ધાતુ પરમાણુ કે આયન એનો સહવર્ગાંક 4 એટલે એના જે 4 સહવર્ગ સહસંયોજક બંધ બને છે એ આ રીતે સમતલીય સમચોરસ રચનામાં આખી રચના બોર્ડના સમતલમાં છે. ધાતુ આયન એની સાથે રચાતા 4 સહવર્ગ સહસંયોજક બંધ છે. તો હવે આપણે અહીંયા આગળ સમજવું છે કયો સમઘટક સીસ છે અને કયો સમઘટક ટ્રાન્સ છે. એટલે આવી બે રચનાઓ એક સાથે દોરી કાઢીએ. હવે આ જે 4 સહવર્ગ સહસંયોજક બંધ છે એકબીજા સાથે 90 ડિગ્રીના ખૂણે છે. આ સામસામેનો બંધ કહીએ તો 180 ડિગ્રી થાય, પણ પાસેના કોઈ પણ બે બંધ લો તેની વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી થશે. હવે આપણે અહીંયા આગળ 4 લિગેન્ડ જોડવાના છે. લિગેન્ડ એ એની સંખ્યા 2 અને એક દંતીય છે. લિગેન્ડ બી એની સંખ્યા પણ 2 અને એ પણ એક દંતીય છે. તો આપણે પહેલા લિગેન્ડ એ મૂકીએ. 4માંથી ગમે તે સ્થાને લિગેન્ડ એ મૂકી શકાય. તો અહીંયા એ મૂક્યો. હવે બીજો એક એ મૂકવાનો બાકી. હવે એના માટેની સ્થિતિ કહીએ. જો લિગેન્ડ એ અહીંયા આગળ મૂકીએ તો આની સાથે 90 ડિગ્રીના ખૂણે મૂકેલો કહેવાય, અથવા અહીંયા મૂકીએ તો પણ 90 ડિગ્રીના ખૂણે કહેવાય, અને સામે મૂકીએ તો વિરુદ્ધનું સ્થાન અથવા 180 ડિગ્રીના ખૂણે કહેવાય. તો જો આપણે આ સીસ સમઘટક બતાવવો હોય તો આનો જ બીજો લિગેન્ડ એ 90 ડિગ્રીના ખૂણે આવે એવી રીતે મૂકવાનો. એટલે કે અહીંયા મૂકી શકીએ અથવા અહીંયા મૂકી શકીએ. જો અહીંયા આગળ મૂકી દીધો તો હવે આ બે વચ્ચેનો જે આ બંધ છે એની વચ્ચેનો ખૂણો એ 90 ડિગ્રી થઈ જશે. તો બી લિગેન્ડ તેના માટે તો હવે આ બે સ્થાન છે ત્યાં જ એને મૂકવાના. તો બે બી લિગેન્ડ પણ એકબીજા સાથે 90 ડિગ્રીના ખૂણે જ આવશે. તો આવો સમઘટક સીસ સમઘટક કહેવાશે. એટલે કે સીસ સમઘટકમાં બે સમાન લિગેન્ડ પાસેના સ્થાનમાં હોય અથવા તો એકબીજા સાથે 90 ડિગ્રીના ખૂણે હોય. તો આવા સમઘટકને આપણે સીસ સમઘટક કહીશું. ટ્રાન્સ સમઘટક મતલબ સમાન લિગેન્ડ પાસે ના જોઈએ તો એ વિરુદ્ધના સ્થાનમાં અથવા તો 180 ડિગ્રીના ખૂણે હોવા જોઈએ. તો પહેલો લિગેન્ડ એ અહીંયા મૂકીએ તો બીજો એ લિગેન્ડ અહીંયા કે અહીંયા ના મૂકી શકાય, નહીં તો એ 90 ડિગ્રીમાં આવી જશે. આની સાથે 90 ડિગ્રીના ખૂણે આવી જશે. એટલે આપણે એને અહીંયા જ મૂકવો પડે. એટલે કે આમ એકબીજાથી વિરુદ્ધ દિશામાં અથવા વિરુદ્ધના સ્થાનમાં. તો આ રીતે જ્યારે બે સમાન લિગેન્ડ એ પાસે ના હોય પણ પાસે ના હોય પણ વિરુદ્ધના સ્થાનમાં હોય તો આવું જે સમઘટક બનશે એ ટ્રાન્સ બનશે. તો બાકીના બે લિગેન્ડ બી પણ આ રીતે વિરુદ્ધના સ્થાનમાં આવી જશે. તો આ સમઘટક થશે ટ્રાન્સ. એટલે સમતલીય સમચોરસ રચનામાં સીસ અને ટ્રાન્સ સમઘટકની ઓળખ એ સ્પષ્ટ થઈ જવી જોઈએ. હવે આપણે એક આવા સંકીર્ણનું ઉદાહરણ લઈએ. ધારો કે PT NH3 twice Cl2. તો આ એક સંકીર્ણ સંયોજન કે જેમાં પ્લેટિનમનો સહવર્ગાંક 4 થશે. કેમ કે NH3 અને Cl બંને એક દંતીય લિગેન્ડ છે અને બંનેની સંખ્યા 2 છે. એટલે આ એક Ml4 પ્રકારનું સંકીર્ણ થશે. તો આમાં જે સમઘટકતા ઉદ્ભવે છે એ ભૌમિતિક સમઘટકતા આપણે કહીએ તો એ સીસ અને ટ્રાન્સ છે. તો મધ્યસ્થ ધાતુ આયન પ્લેટિનમ એની સાથે રચાતા 4 સહવર્ગ સહસંયોજક બંધ જે સમતલીય સમચોરસ ભૌમિતિક રચનામાં છે. પછી એ જ રચના ફરીથી અહીં આગળ દોરીએ. તો એ આ પ્રમાણે
હા, હવે આના આપણે સીસ અને ટ્રાન્સ સમઘટક લઈએ. ધારો કે આપણે પહેલા NH3 બે લિગેન્ડ મૂકીએ. NH3 ને અહીંયા આગળ મૂકી દીધો. તો હવે આપણે અહીંયા આગળ સમજાવ્યું એ મુજબ બીજો NH3 લિગેન્ડ એ આની સાથે 90 ડિગ્રીના ખૂણે આવે ત્યાં જ આપણે એને મૂકી શકીએ. એટલે કે કાં તો અહીંયા કાં તો અહીંયા આગળ બેમાંથી ગમે ત્યાં મુકાય, અહીંયા નહીં મુકાય. એટલે જો અહીંયા મૂકી દઈએ તો બે NH3 લિગેન્ડ એકબીજા સાથે 90 ડિગ્રીના ખૂણે મૂક્યા કહેવાય. તો બાકીના બે Cl લિગેન્ડ પણ એકબીજા સાથે 90 ડિગ્રીના ખૂણે આવી જ જશે. એટલે આ સંયોજન થશે સીસ સમઘટક પ્રકારનું. અને આ સંયોજનને ખાસ સિસ્પ્લેટિન કહે છે, જે કેન્સરની સારવારમાં ઉપયોગી છે. સિસ્પ્લેટિન તો એ આ સંયોજન છે. હવે આપણે ટ્રાન્સપ્લેટિન બતાવવું હોય તો હવે સહેલાઈથી સમજી શકાય. જો પહેલો લિગેન્ડ NH3 અહીંયા મૂક્યો હોય તો બીજો NH3 લિગેન્ડ આ બેમાંથી કોઈ પણ જગ્યાએ ના મુકાય, પણ એની સામે જ. તો હવે આ સમઘટક ટ્રાન્સ બનવાનો જ છે. એટલે બે ક્લોરાઇડો લિગેન્ડ પણ સામસામે આવી જશે. એટલે આ થશે ટ્રાન્સ. એટલે આમ Ml4 પ્રકારનું સંકીર્ણ કે જે સમતલીય સમચોરસ ભૌમિતિક રચના ધરાવે છે, એમાં આવા સીસ અને ટ્રાન્સ સમઘટકો બને. એ સંયોજનનું સૂત્ર કેવું હોવું જોઈએ? તો એમાં બે પ્રકારના લિગેન્ડ અને બંનેની સંખ્યા સરખી હોય અને ચારે ચાર લિગેન્ડ એકદંતીય હોય. તો આ પ્રકારે એમાં ભૌમિતિક સમઘટકતા આપણે સમજાવી શકીએ. માની લો કે આ સંખ્યા હવે જુદી રીતની છે. ધારો કે અહીંયા આગળ ચાર એકદંતીય લિગેન્ડ M A B X L, એટલે આ ચારે ચાર જુદા જુદા એકદંતીય લિગેન્ડ છે. તો આમાં પણ આવી ભૌમિતિક સમઘટકતા જોવા મળશે. સીસ અને ટ્રાન્સ આ પણ એક Ml4 પ્રકારનું સંકીર્ણ અને આની ભૌમિતિક રચના સમતલીય સમચોરસ હોવી જોઈએ તો જ જોવા મળે. જો સમચતુષ્ફલકી હશે તો આવી ભૌમિતિક સમઘટકતા એમાં નહીં જોવા મળે. તો જો આ પ્રકારે હોય તો હવે અહીંયા આગળ સમજીએ કે આના કેટલા ભૌમિતિક સમઘટકો મળશે એ જોઈએ. માનો લો કે આપણે આ ચાર Ml4 પ્રકારના સંકીર્ણની ભૌમિતિક રચના દોરી રાખી. હવે આ ચારે સ્થાને આપણે આ ABXL ચાર લિગેન્ડ મૂકીએ. તો માનો લો કે પહેલા A અહીંયા મૂક્યો. તો હવે અહીંયા આગળ જે સમઘટકો બનાવીએ તો એની સામે આપણે B, X કે L ત્રણમાંથી કોઈ પણ એકને મૂકી શકીએ છીએ. ધારો કે અહીંયા B મૂકી દીધો તો બાકીના બે સ્થાનમાં થઈ જશે X અને L. ફરીથી બીજા સમઘટકમાં અહીંયા A, તો એની સામે હવે B એકવાર મૂકી દીધો તો હવે X કે L બેમાંથી એકને જ મૂકી શકીએ તો આ X મૂકી દીધો. હવે ત્રીજા સમઘટકમાં ધારો કે અહીંયા A ની સામે તો હવે આપણું એક જ ઓપ્શન બાકી રહે છે L. જો અહીંયા ચોથો સમઘટક લેવા જઈએ તો હવે એની સામે આ ત્રણમાંથી કોઈ એક લિગેન્ડ મૂકી દઈએ તે આમાંથી જ કોઈ એક રચના થઈ જશે. એટલે આમાં ચોથો સમઘટક નહીં આવે. એટલે પહેલી રજૂઆત આ કે જો કોઈ સમતલીય સમચોરસ ભૌમિતિક રચના ધરાવતું સંકીર્ણ એ આ પ્રકારનું હોય, એટલે કે ધાતુ આયન સાથે ચાર એકદંતીય લિગેન્ડ જુદા જુદા જોડાયા હોય તો એના કેટલા ભૌમિતિક સમઘટકો મળે? તો 3. હવે ત્રણે ત્રણના પૂરેપૂરા સૂત્ર લખવા હોય તો અહીંયા B મૂક્યો તો બાકીના બે લિગેન્ડ બેમાંથી ગમે ત્યાં મૂકો, હવે એ સમઘટક બદલાતો નથી. અહીંયા X મૂકીએ, અહીંયા L મૂકીએ તો એ આનો આ જ સમઘટક થશે. હવે એ સૂત્ર બદલાશે નહીં. હવે અહીંયા આગળ X મૂક્યો તો અહીંયા આગળ B મૂકી દઈએ તો અહીંયા L, અથવા અહીંયા L અથવા અહીંયા B તો એ આનો આ જ સમઘટક થશે.
હવે સામે એલ છે તો એક જગ્યાએ બી અને એક જગ્યાએ એ. માની લો કે અહીંયા આગળ એક જગ્યાએ બી અને એક જગ્યાએ એક્સ મૂકી દઈએ તો આ બી તો અહીંયા આગળ એક્સ. તો આ પ્રકારનું જે સમતલીય સમચોરસ ભૌમિતિક રચનાવાળું સંકીર્ણ છે એના આવા 3 સમઘટકો મળે. 3માંથી એક ટ્રાન્સ હોય છે અને 2 સીસ હોય છે. કયું ટ્રાન્સ હશે કયું સીસ હશે એ આપણે આનું કોઈ ઉદાહરણ લઈએ તો જ સમજાવી શકીએ છીએ. અને એ અત્યારે આ આપણી ચોપડીની મર્યાદાથી થોડુંક બહાર જાય છે. એટલે અહીંયા એક વાત યાદ રાખવાની કે જો આ પ્રકારનું સંકીર્ણ હોય કે જેની ભૌમિતિક રચના સમતલીય સમચોરસ હોય તો એમાં કેટલા ભૌમિતિક સમઘટકો મળશે તો 3 અને એના બંધારણ થશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે આ સમઘટકતામાં આ એક જ ટોપિક લીધો અને એ પણ ભૌમિતિક સમઘટકતાનો અને એમાંય આપણે સીસ અને ટ્રાન્સ સમઘટકોની સમજૂતી જોઈ. હજી આપણે અષ્ટફલકીય રચનામાં સીસ અને ટ્રાન્સ સમઘટકો કેવી રીતે બને છે એ સમજવાનું બાકી છે અને અવકાશીય સમઘટકતા આખો ટોપિક એ પણ બાકી છે. એ આના પછીના લેક્ચરમાં આપણે સમજીશું.